तन मंथन कर लिया, तन मंथन कर ले आज। चिंतन मंथन कर लिया। સૌપ્રથમ તો બેઠા બેઠા બોલવાનું છે એ બદલ આપ સૌની ક્ષમા માંગુ. કારણ બંને પગની ઢાંકણી રિપ્લેસમેન્ટ માંગે છે. હું રાજકારણમાં છું તો 4 જગ્યાએ રિપ્લેસમેન્ટ જરૂરી રહેશે. બે આ બે આ. વિષય બહુ મોટો છે પણ હું મારી રીતે બહુ ટૂંકા સમયની અંદર મૂકવા પ્રયાસ કરીશ. આદરણીય મંચ, આપ સૌ ગુરુદેવ, વડીલો અને મિત્રો, આ સ્કૂલમાં આની પહેલા બધી વખત હું આવી ગયો છું. માતા પિતાનું વંદન અને પૂજન આનો એક કાર્યક્રમ હતો, વિશિષ્ટ કાર્યક્રમ હતો. અને એક દિવસ હરેશભાઈનો અચાનક ફોન આવ્યો કે ભાઈ આવો એક કાર્યક્રમ છે, તમે આવશો? ખૂબ ગમશે. ઓફબીટ કાર્યક્રમ હતો અને હું જે ક્ષેત્રમાં છું એમાં તો હાવ ઓફબીટ. એમાં આવા બધા પૂજન આવે છે, એમાં પાડી દેવાની જ વાત આવે અને મારે જીતવાની વાત આવે. અને આજે પરિણામ આવી ગયા છે. ભાઈ ભાઈ કહી તમે 3 દિવસ પહેલા મને માત્ર ફોન આવ્યો કે ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ જે છે એના નિમિત્તે કાર્યક્રમમાં તમે આવશો? કીધું કે આવીશ. મારે એકને આ વિષય ફરીને એક વખત તૈયાર કરવાનું થશે. હું જ્યારે આવ્યો ને ત્યારે 2 ભાગમાં તૈયારી કરીને આવ્યો. હવે તો પેન ડ્રાઈવ આવી ગઈ છે એટલે બહુ સવાલ નહીં, પણ જેમને જૂની ઓડિયો કેસેટ જોઈએ છે 60ની 90ની આવતી સોની ટેપ રેકર્ડમાં મૂકવાની, એ સાઈડ વાગે પછી બદલાવી નાખવાની. પછી એમાં પાછા ટેપ ઇમ્પ્રૂવ થઈ ગયા, બદલાવી ન પડે એની મેળે સાઈડ કરી દે. એટલે સાઈડ એ સાઈડ બી તૈયાર કરીને હું આવ્યો હતો. મને એમ હતું કે જો વિદ્યાર્થીઓ હશે તો બિરસા મુંડાજી કેવી રીતે મૂકવાનું થશે. એ સાઈડ એક સાઈડ એ હતી તૈયાર કરી. અહીં આવીને જોયું તો મને લાગે છે કે એ સાઈડની કોઈ જરૂર નથી, સાઈડ બી ચાલશે. એટલે એ રીતે થોડી વાતો કરીશું. ભગવાન બિરસા મુંડા આ નામ છેલ્લા લગભગ આમ તો ઘણા વખતથી છે. હું જે સંસ્થા સાથે જોડાયેલો છું, જેનાથી જોડાયેલો છું, મારા પિતાજી પણ આરએસએસના સંસ્થાપક હતા. એટલે બિરસા મુંડાજીનું જીવન અને કવન અને એમનું કામ એવું તો કોઈ નાના હતા ત્યારથી નામથી પરિચિત હતું. પણ બાકી અન્ય સમાજને માટે આ બિલકુલ નવું નામ છે, બિલકુલ નવું નામ છે, અજાયબનું નામ છે. અને હમણાં થોડું ગુંજતું થયું છે, ગાજતું થયું છે. નામ ગુંજતું ગાજતું થયું છે. હવેનું સ્ટેજ એ આવ્યું છે કે હવે એમના જીવન વિશે અને એમના કામ અને કવન વિશે લોકો સુધી આ વાત પહોંચે. કારણ શું થયું છે કે 70 વર્ષના આપણા આઝાદી પછીના સમયગાળા દરમિયાનની અંદર એવા અનેક પાત્રો જે છે કે જેમને આપણે જાણી જોઈને હાસ્યમય નથી રાખ્યા. પાનામાં રહે અને હાસ્યમાં હોય તો હજુ કોઈનું ધ્યાન જાય, આખા પાનાની બહાર કાઢી નાખ્યા. ને આવા તો અનેક લોકો છે જેને અનસંગ હીરો કહેવાય છે, જેમના ગીત કોઈએ ગાયા નથી, જેની વિશે કોઈને કંઈ ખબર જ નથી. એવું એક પાત્ર છે. એમના વિશે આપણે આગળ વધીએ એ પહેલાં થોડું બેકગ્રાઉન્ડ જોઈએ. બેકગ્રાઉન્ડ જો હશે ને તો એમના જીવનને સમજવાની એક વધારે સ્પષ્ટ રીતે આપણને અંદાજ આવશે કે આ વ્યક્તિએ શું કર્યું. અહીંયા ફોટો છે, હાર છે, પણ આ બિરસા મુંડાજીનો ફોટો છે. તિરકામતું છે, ઉપર કંઈ પહેર્યું નથી, એક પોતલી છે. અને
1900 મૃત્યુ. 25 વર્ષનો આમ ગણો તો લવર મુચ્યો જાણ કહેવાય, જવાન કહેવાય. અને કેવડું મોટું જીવન જીવી ગયા કે વનવાસી સમાજ જે છે એ વનવાસી સમાજમાં તો એ ભગવાન બિરસાઈક નામની એક કલ્ટ એમણે ઉભો કર્યો, એક સંપ્રદાય પણ એમણે ઉભો કરીને ચલાવ્યો. બિરસાઈક નામ એમનું હતું સંપ્રદાય. અને 25 વર્ષની અંદર એમણે એવું મોટું કામ કર્યું અને ખાસ કરીને વનબંધુઓ માટેનું કામ કર્યું. અને એ કામ જે છે એ એટલું બધું કર્યું કે આજે 2024માં 150 વર્ષ પછી, આઝાદીના 70 વર્ષ પછી બિરસા મુંડાજીનું નામ આપણને ખબર નથી કે એને શું કર્યું, પણ એમણે જે કર્યું એની વિશે થોડું જાણવા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. બે શબ્દો સમજી લેવા જોઈએ. એક શબ્દ છે વનવાસી, વનબંધુ, અને બીજો શબ્દ છે આદિવાસી. પ્રચલિત આદિવાસી છે, કાયદાકીય રીતે પણ અને સરકારી રીતે પણ અને સમાજ જીવનની અંદર વાતચીતના સામાન્ય વ્યવહારમાં પણ આદિવાસી શબ્દ જે છે એ ફ્લોટિંગ છે, એકદમ તરતો છે, લોકજીભે છે. એ પછી વનબંધુ હોય તો પણ, વનવાસી હોય તો પણ, અને બાકીના આપણે જેવા જે શહેરમાં અને ગામડાઓમાં રહે છે, કૃષિ સંસ્કૃતિ અને શહેરની સંસ્કૃતિ સાથે જે લોકો જોડાયેલા છે, જેમનું જીવન આખું એ રીતે ઢળેલું છે, એ લોકો માટે પણ આદિવાસી શબ્દ બિલકુલ ચલણી થઈ ગયો છે. ચલણી, નોટ જેવો પરસ્પર આપણે વાપરી શકીએ અને સમજી શકીએ. બહુ મોટી રમત છે સાહેબ, બહુ મોટી રમત છે. અંગ્રેજોએ અહીંયા રાજ કર્યું. એ કઈ વેપાર કરવા આવ્યા હતા, પણ પછી એમણે જોયું કે અહીંયા તો થોડું રાજ બી થઈ શકે એમ છે. આ દેશ તો બહુ જ વિખરાયેલો છે, એટલો બધો વિખરાયેલો છે કે એની ઉપર સહેલાઈથી રાજ્ય થઈ શકે એવું છે. એટલે આપણે એક ટર્મિનોલોજી વાપરીએ છીએ, ડિવાઇડ એન્ડ રૂલ, પણ એના માટે થંભરૂલ બનાવવા પડે. તમારે કોઈને ભાગલા પાડવા હોય તો આઈડેન્ટિફાઈ કરવા પડે. આઈડેન્ટિફાઈનું ગુજરાતી થાય સિક્કા મારવા પડે. તું આ છો, તું આ છો, તું ઊંચો છો, તું નીચો છો. અંગ્રેજોએ 1857, બિરસા મુંડાજીનો જન્મ 1875, 1857ની ક્રાંતિને બહુ થોડા જ વર્ષો થયા હતા, અને એટલી ક્રૂર રીતે આ આખી ક્રાંતિને અંગ્રેજોએ દાબી દીધી હતી કે એનો આ કોઈ ઇતિહાસ છે. એમાં આજે નહીં પડીએ, વિષય અંદર થઈ જશે, બીક લાગે મને. એ પાનું નહીં ખોલીએ, પણ ઉલ્લેખ ચોક્કસ કરી લઈએ. તો 1857માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ્ય પૂરું થયું અને રાણી વિક્ટોરિયાનું રાજ, મીન્સ પાર્લામેન્ટનું રાજ શરૂ થયું. રાણી વિક્ટોરિયા રાજ્ય કરતી હતી, પણ ત્યાં ઇંગ્લેન્ડમાં તો પાર્લામેન્ટ સિસ્ટમ હતી. ત્યાં પણ કોમન માટેનું એક જે હાઉસ છે, જેને આપણે લોકસભા કહીએ છીએ, અને એક લોર્ડ્સનું હતું, રાજ્યસભા જેવું, અમીર ઉમરાઓ હતા એ બધાની. તો આ બે હતા, એટલે પાર્લામેન્ટને આધીન અને વિક્ટોરિયા એની સપો કરી, તો એનું રાજ્ય હતું. હવે એ આવ્યા પછી જે પાયાના અમુક ફેરફારો થયા, જે આપણને સૌથી મોંઘા પડ્યા, અને આ બધા પ્રયત્નો જે થયા એ એટલા બધા સિસ્ટમેટિક, વિચારબદ્ધ રીતે, યોજનાબદ્ધ રીતે થયા કે જે આપણા સીધા મનને સ્પર્શતા હતા, આપણા સીધા હૃદયને સ્પર્શતા હતા, આપણી સીધી માન્યતાઓને સ્પર્શતા હતા, આપણી સીધી શ્રદ્ધાને સ્પર્શતા હતા, આપણી સીધી આસ્થાને સ્પર્શતા હતા. એમણે બીજું કંઈ નહીં કર્યું. એમણે 1857 પછી જોયું કે સાલું આ દેશમાં તો ગમે ત્યારે આપણી સામે હથિયાર લઈને તાલ ઠોકીને ઊભું રહી જવાવાળા ક્યાંક ને ક્યાંક તો ઊભા થાય જ છે. આ ન થાય અને આને કાયમ માટે દબાવી દેવા હોય તો આપણે આ લોકો જે ગૌરવ લે છે પોતાની જાત પર, અમે હિન્દુસ્તાની છીએ, અમે સનાતની છીએ,
હલાવો, સ્પીડમાં જાઓ, શક્ય જ નથી સાહેબ. હવાનું કામ કરે, જેને ગતિ આપે, એ ગતિ આપવાનું કામ આ સનાતન પરંપરા, સંસ્કૃતિ, આપણી સામાજિક વ્યવસ્થા, આપણા આસ્થા, આપણા શ્રદ્ધા કેન્દ્રો હતા, એને તોડવાનું કામ કર્યું. એટલે એમણે વનવાસી પહેલા આપણે ત્યાં છે ને વન સંસ્કૃતિ કઈ વનમાં જ રહેતા હતા એ લોકો માટેની એ જગ્યાઓ નહોતું. આપણી ગ્રામ્ય સંસ્કૃતિ અને વન સંસ્કૃતિ બે બાજુમાં જ હતી. ગ્રામ્ય સંસ્કૃતિનું એક પાદર જ્યાં પૂરું થાય ને ત્યાંથી વન સંસ્કૃતિ શરૂ થતી હતી સાહેબ. આપણે ત્યાં 4 વ્યવસ્થા છે: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ છે ને એ ગ્રામ્ય સંસ્કૃતિ, ગ્રામ્ય સમાજ વ્યવસ્થામાંથી નિવૃત્તિ લઈને, મન હટાવીને, પોતે જે કંઈ પણ રૂટીન કરે છે એમાંથી ફારગત થઈને એ સીધો પાદરમાં આવે. એ આવડા કરતો. વન સંસ્કૃતિમાં શું રહેતું? ગ્રામ્ય સંસ્કૃતિ અને વન સંસ્કૃતિની વચ્ચેનું જોડાણ રહેતું. અને પછી જ્યારે સંન્યાસ આશ્રમ આવે એટલે એમણે પછી વન સંસ્કૃતિમાં, અને આપણા બધા ગુરુકુળો છે વન સંસ્કૃતિમાં જ હતા. પણ અંગ્રેજોએ લાગ્યું કે ભાઈ આ જુદું હતું જ નહીં, કશું જ જુદું નહોતું. ગ્રામ્ય સંસ્કૃતિ હતી ને એનો ગ્રામ દેવતા હતો, એનો ગ્રામ દેવતા હતો, એનો ક્ષેત્રપાળ હતો. ક્ષેત્રપાળ કહીએ. લગ્ન વખતે હવે ખાલી એક વિધિ રહી છે, એ બહેનોને નામ ખબર છે, બાકી આપણામાંથી મૂછેટા લીંબુટાની ફરે એને લગ્ન થયા હોય ને ત્યારે ખબર પડે. ક્ષેત્રપાળને આપણે અંગૂઠો અડાડવો પડે, બામણ કહે ત્યારે ખબર પડે આપણને વિધિ કરાવનાર. એમના ક્ષેત્રપાળ છે, એમની દેવીઓ છે, ગ્રામની દેવીઓ છે, વનની દેવીઓ છે, વનના દેવતા છે, વનની સંસ્કૃતિ છે, વનની આખી જીવન પદ્ધતિ છે. તમે જે રીતે ગામમાં રહ્યો ને એ રીતે વનમાં ન રહ્યો તો મળી જાઓ. વનના નિયમો અલગ છે સાહેબ, વનની વ્યવસ્થા અલગ છે, વનની જીવન પદ્ધતિ અલગ છે. પણ અલગ હોવાને કારણે એ જુદા નથી. વનવાસી જુદા, ગ્રામવાસી જુદા, નગરવાસી જુદા ના. આપણે ત્યાં આ બધું કમ્બાઈન્ડમાં જ રહ્યું છે, કમ્બાઈન્ડમાં જ રહ્યું છે. અને આપણને ત્યાં કોઈ વાંધો જ નહોતો કે વનમાં વનના દેવતા હોય. તમે આજે પણ જો ધરમપુરની બાજુ જાઓ ને, માસદા, ધરમપુર, દક્ષિણ ગુજરાતમાં જાઓ, આગે જવાની જરૂર નહીં. આપણા દક્ષિણ ગુજરાતમાં જો તમે જાઓ ને તો પણ તમને આ જનજાતિઓ જેટલી છે ને એટલે બધાના દેવતા અલગ અલગ છે, એમની કુળદેવીઓ અલગ અલગ છે, એમના બાકીના પૂજનીય જે આસ્થાના કેન્દ્રો છે ને એ જુદા જુદા છે. એટલે એ સંસ્કૃતિ એમણે જાળવી રાખી છે. હવે શું કર્યું અંગ્રેજોએ કે ભાઈ આપણે લાંબા ટાઈમ સુધી જો અહીંયા રાજ કરવું હોય તો આ વનવાસી અને ગ્રામવાસી અને નગરવાસી આમ તો એક જ છે. પૂજવાનું જે થાય છે એ એક જ આસ્થા લઈને ચાલે છે. રામ જેટલા પૂજનીય નગરવાસી માટે છે, જેટલા ગ્રામવાસી માટે છે, એટલા જ વનવાસી માટે છે. વનવાસી માટે પણ એટલા જ પૂજનીય છે. તો રામ કોમન થ્રેડ છે, ધાગો છે, દોરો છે. તો આને જોડી રાખનારો જે ધાગો છે, આ આસ્થાવાળું જે છે એ તોડો. એટલે એમણે એક શબ્દ કોઈન કર્યો, આદિવાસી. એમણે એક થિયરી એ પણ લાવ્યા કે આર્ય થિયરી લાવ્યા કે અમે જે બહારથી આવ્યા ને આર્ય બહારથી જ આવ્યા હતા, કે તમે આઈ નહીં. એટલે આપણને પરદેશી કીધા. આપણો ઇતિહાસ હજુ પણ એ જ આર્ય થિયરી ઉપર જ ચાલે છે કે આર્યો આવ્યા ને નાક લાંબુ હતું, ચામડી ગોરી હતી ને પંજાબમાં રહ્યા ને પછી સતલજમાં, ત્યાં પછી વેદની ઊંચાઓ નવું બધું થયું. અને દક્ષિણમાં એ કાળી ચામડીવાળા હતા દ્રવિડો, એમને દ્રવિડોને ધકેલી લોહીપાર મોકલી દીધા. એમણે શું એક પોદળામાં હાંઠીનું નાખી દીધું. એમણે કીધું તમે આદિવાસી છો, આર્યો આવ્યા ની પહેલા તમે હતા. ભારત કોણ? આદિવાસી. ભારત કોણ? તો કે આદિવાસી. વનવાસી વાળો શબ્દ જે છે, જેને આખા એનો ભાવ વિશ્વ જ જુદું હતું. શબ્દને ભાવ વિશ્વ હોય છે. તમે માં શબ્દ બોલો તો માં શબ્દ બોલ્યા પછી તમારા હૃદયની અંદર, મન મસ્તિષ્કની
અંદર જે ભાવ વિશ્વ ઊભું થાય એ શબ્દને કારણે ઊભું થાય. શિવ આ બોલો શબ્દ છે, શિવ શબ્દ છે, પરંતુ તમારા મન અને હૃદયની અંદર એક ભાવ વિશ્વ જે ઊભું થાય એ જુદી પ્રકારનું થાય. એનું એ બાજુ તમે કૃષ્ણ બોલો ન થાય, આખો ભાવ વિશ્વ કરી દે. અને એમાંથી પછી તમે માતૃશક્તિમાં જતા રહ્યો, અંબા ચામુંડા આ બધા જતા રહ્યો તો હામાં છેડે જતા રહ્યો. શબ્દનો ભાવ વિશ્વ છે, પોતાનું એક અલગ અલગ અસ્તિત્વ છે, જોડાણ છે. એટલે આ વન સંસ્કૃતિ જે વ્યવસ્થા હતી એમાં આ આદિવાસી શબ્દ કોઈન કરી અને ચલણી બનાવ્યો. નોટબંધી પછી નવી નોટો આવી ને ત્યારે નવી નોટો બહુ આપણને આમ જોઈને આપવાનું થતું, કારણ કલર થઈ ગયો હતો, સાઈઝ થઈ ગઈ હતી, આવું બધું થયું હતું. એટલે ઘણીવાર તો આપણે ભૂલમાં આપી દઈએ. સામેવાળો જો એવો હરકો હોય તો કે ભાઈ તમે મને 500 આપવાના હતા ને તમે 2000 આપ્યા છો ને, 2000 ની પાછી ખેંચાઈ ગઈ હવે. પણ આ સ્થિતિ હતી એટલે એમણે એક નવો શબ્દ કોઈ કર્યો, આદિવાસી. અને એ શબ્દ 2024 સુધી ચાલુ છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે આપણે ફરીને ગાડીને રિવર્સમાં લેવાની છે. અંગ્રેજોએ અહીંયા રાજ્ય કરવા માટે મને તમને કોઈન કરેલો, મારી તમારી ઉપર થોપી બેસાડેલો જે શબ્દ છે, જે અલગાવ ઊભો કરે છે, એને આપણે રિપ્લેસ કરવાનું છે વનવાસી તરીકે. શરૂઆત ક્યાંથી કરવી પડે? આજથી, અત્યારથી. આપણે અહીંયા જે બેઠા છીએ નગરવાસીઓ, આપણે નગર સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ. આ નગર સંસ્કૃતિ વાળાએ આજથી આદિવાસી વાળાનો કોન્સેપ્ટ છે અને એમાં જે ભાવ રહેલો છે એ અંગ્રેજોનો ભાવ છે. આપણે આઝાદ થયાને આજે આટલા વર્ષ થયા, ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આપણા વનવાસી શબ્દને ફરીને રિપ્લેસ કરવું પડે. આ બેકગ્રાઉન્ડ છે. એના માટે તો આપણે લડ્યો. 25 વર્ષ સુધી લાગ લગાડ લડતા રહ્યા. અને 1857ની જે ક્રાંતિ થઈ એ પછી અંગ્રેજોએ બહુ ચાલાકીપૂર્વક એક કામ કર્યું. હું બિરસા મુંડા ઉપર આવવાનો છું, હું તમને આ ઇતિહાસ કંઈ પૂરું નહીં કરું. ઘણા બેઠા છે મળવા ભણાવવા માંડ્યો ઇતિહાસ. હવે આ નહીં પણ કનેક્ટેડ છે. બિરસા મુંડાજીને સમજવા હશે તો આ પૃષ્ઠભૂમિને પહેલા સ્પષ્ટ કરી લેવી પડશે, નહીતર નહીં સમજાય. નહીતર એમનું કદ જે છે, એમની હાઈટ જે છે, લાર્જર ધેન લાઈફ 25 વર્ષનો માણસ કેવી રીતે થઈ જઈ શકે? લાર્જર ધેન લાઈફ વિધિન 25 યર્સ કેવી રીતે થઈ શકે? એટલે એને સમજવા માટે અંગ્રેજોએ શું કર્યું, બીજું શું કર્યું? એમણે 3 વસ્તુ લીધી. એક ગ્રામ્ય સંસ્કૃતિ લીધી, એક નગર સંસ્કૃતિ લીધી અને એક વન સંસ્કૃતિ, જેને એમણે આદિવાસી સંસ્કૃતિ નામ આપ્યું. ખૂબ મોટા પ્રમાણમાં જંગલો હતા આપણે ત્યાં, ખૂબ મોટા પ્રમાણમાં જંગલો હતા. અને આ જંગલોમાં રહેતા જે વનવાસી બંધુ ભગીનીઓ હતા એમની પોતાની એક લાઈફસ્ટાઈલ હતી. કારણ મેં કીધું એમ, તમે નગરમાં રહ્યો એવી રીતે તમે ત્યાંના વચ્ચે 31મી તારીખે સરદાર વલ્લભભાઈ પટેલના વિષયને લઈને મારે ઉત્તરાખંડમાં જવાનું થયું હતું. શ્રીનગર છે ત્યાં પણ અને ત્યાં એક યુનિવર્સિટી છે. યુનિવર્સિટીના ચાન્સેલરે મને બોલાવ્યો કે હું સરદાર વલ્લભભાઈ પટેલની વિશે વાત કરવા ત્યાં ગયો હતો. એ બધાને વિદ્યાર્થીઓથી ખચોખચ ભરેલો હોલ હતો, પ્રોફેસરો હતા, અમને રહેવા ત્યાં યુનિવર્સિટીના ગેસ્ટ હાઉસમાં આપ્યું હતું. રાત્રે જમ્યા પછી મને થોડી ટેરવાની આદત, એટલે અમને ત્યાં રોક્યા હતા ને એમાં રાતે હું નીકળ્યો આટા મારવા. ત્યાં રોડ હતો એમાં આટા મારવા નીકળ્યો. જેવો એક આટો પૂરો થયો અને જેવો દરવાજા બીજો બહાર નહોતો ગયો, પણ ચોકીદાર મારી વાહે કે સાહેબ રૂમે ચલે જઈએ. તો કે ભાઈ કે આય છે ને દીપડો ગમે ત્યારે આવે છે, ગમે એને લઈ ગયો છે, ગમે એને
લઈને વિયો જાય છે. તો ત્યાં છે આ બધી, પણ હવે એ મિક્સ થઈ ગયું છે. એક વખતે આ પાર્ટ હતો, પાર્ટીશન હતું, રીતસર કે જંગલ એટલે જંગલ જ હતું. હવે ભેગું થઈ ગયું છે એટલે જંગલી પ્રાણીઓને પણ શહેરમાં જ બાકીના બધે આવવાનું. સિંહ આપણે અહીંથી આવી ગયા છે, રોડ રોકીને બે જ છે. એટલે આ લોકોએ શું કર્યું કે આ જે વનવાસી હતા, આદિવાસીઓ જે હતા, એમની જળ, જમીન અને જંગલ અને જમીન, પાણી, જંગલ હતું, એમની આજીવિકા અને રહેવાનું જંગલ હતું ને. તો પાણી, જંગલ અને જમીન, અહીં ખેતી કરતા, થોડી ઘણી ખેતી બી કરતા, પરંતુ ખેતી ઉપર જ એમનું ચાલતું નહીં, એમનું શિકાર ઉપર બી ચાલતું, એમનું બાકીની વનૌષધિઓ ઉપર પણ ચાલતું ગુજરાત. તો જળ, જંગલ અને જમીન, આની ઉપરની તરાપ અંગ્રેજોએ મારવાની શરૂ કરી. જો તમારે આ આદિવાસીને મૂળ સોતા ઉખેડી લેવો હોય તો એમના હાથમાંથી એમનો માલિકી હક લઈ લેવો પડે. અને સાહેબ, આજ સુધી 2024 સુધી આ હક આઝાદ ભારતની અંદર, હું આજની વાત કરું છું, વનવાસી બંધુઓને પોતાનું જળ, પોતાનો જંગલ, પોતાની જમીનનો હક મળ્યો નથી. કોઈ આપી શક્યું નથી. ગમે તેટલી સરકાર આવી અને ગઈ. સ્થિતિ અંગ્રેજોએ જે નિર્માણ કરી હતી એ સ્થિતિ આજે એવી ઊભી છે સમસ્યાઓ સાથે. એટલે જે પોતાનું જંગલ હતું, આપણે જેમ ગામડામાં વાડી ખેતરો હોય એનું ગુજરાન હોય, તમે અચાનક એને લઈ લો તો શું થાય? એ તો રસ્તા ઉપર જ આવી જાય. એટલે આ અંગ્રેજ સરકાર જે છે એમણે 1857 પછી 1865માં 1878માં અને 1894માં ત્રણ જંગલને લગતા કાયદાઓ લાવ્યા. એટલા બધા ડ્રેકોનિયન કાયદાઓ હતા આ ત્રણેય કાયદાઓ, કે જે ત્રણેય કાયદા, પહેલો કાયદો આવ્યો પછી એમાં સુધારો કર્યો 78માં, પછી એમાં પાછો સુધારો કરીને ફાઇનલ લાવ્યા. એ કાયદાઓમાં આજે પણ આપણે બહુ મોટા પાયાના ફેરફારો નીતિ વિષયક કરી શક્યા નથી. એનાથી શું થયું કે એ લોકોને એમની જમીન, આખું જંગલ એરિયા, ફોરેસ્ટ જેને કહે છે ને, ફોરેસ્ટ એટલે સરકાર. અંગ્રેજો હતા એ વખતે, એટલે અંગ્રેજોનું હતું. બહુ મોટો ફરક નથી પડ્યો. અંગ્રેજોનું હતું એ હવે આ બાજુ આવ્યું, ભારત સરકારનું. ફોરેસ્ટમાં તમે કાંઈ કરી ન શકો. ફોરેસ્ટ વાળું જે ડિમાર્કેશન છે એમાં તમે કશું જ ના કરી શકો. સરકાર ધારે એ કરે ત્યાં. આ કાયદાઓ જે આવ્યા એટલે શું થયું કે ત્યાં રહેતી પેઢીઓથી, વર્ષોથી, અને વર્ષો નહીં, હજારો વર્ષોથી જે લોકો વનવાસીઓ ત્યાં રહ્યા હતા એ બધાની સંસ્કૃતિ ઉખડી ગઈ. જમીન જતી રહી. હવે ખેતી કરવી, હવે એમને લાકડા વીણવા જવું હોય તો જંગલમાં લાકડા વીણવા ન જઈએ. ચૂલો હળગાવવા લાકડા જોઈ, ત્યાં ગેસની પાઇપલાઇન નથી પહોંચી, ત્યારે નથી પહોંચી, આજે નથી પહોંચી. તો આ પાંદડા તમે વીણી, અને દક્ષિણ ગુજરાતમાં છે તો પાંદડા વીણીને બજારમાં વેચવા જાય મનાય છે, ન જઈ શકો. શું કામ? જંગલ સરકારનું છે ને તમે અહીંયા તમારી માલિકીનું કશું જ નથી. જે એક જમાનામાં એના હોવા કે એના બાપનું હતું, આપણે કહીએ ને અમારા બાપનું છે, એ એક જમાનામાં એના બાપનું હતું. તો એ વસ્તુ જે છે આ ત્રણ કાયદાથી એમણે નાબૂદ કરી. આ બે વસ્તુ જે થઈને એના કારણે હિન્દુસ્તાનના આખા જે સમાજ છે, આપણો હિન્દુ સમાજ જે છે, સનાતન સમાજ જે છે, જેમ મેં કીધું એમ ગ્રામ સંસ્કૃતિ, નગર સંસ્કૃતિ અને વન સંસ્કૃતિ, આ ત્રણેય સાથે મળીને કામ કરતા હતા. એક ચોથી પણ છે, સાગર સંસ્કૃતિ પણ છે. સાગર સંસ્કૃતિ પણ છે. આપણી પાસે સૌથી મોટો દરિયા કિનારો છે અને ત્યાંના આપણા ખારવા બંધુઓ જે છે, માછીમાર બંધુઓ જે છે, એમનું જે પ્રદાન છે, એમની લાઈફસ્ટાઈલ અલગ. હવે તમે નગરમાં રહેતા હોય એ રીતે કઈ સાગરમાં વાણ ઉપર ન રહી, ત્યાંની આખી સ્થિતિ જુદી છે. સાગરને અનુરૂપ જીવન પદ્ધતિ એ ખારવા લોકોની પદ્ધતિ છે. નગર આ બધા
લઈને આવ્યા, તોલા અને ત્રાજવું લઈને આવ્યા, વેપાર કરવા આવ્યા. સાહેબ એ 3 વસ્તુ લઈને ત્રાજવું ને તોલા તો હતા જ ત્યાં, સાથે સૈન્ય પણ હતું. એમના સૈનિકો દારૂગોળો બંદૂક હથિયારો સાથે આવ્યા હતા. અને જેની બહુ ઓછી આપણને ધ્યાનમાં આવે છે પણ ભયંકર અસર થઈ છે એ એમના પાદરીઓને પણ સાથે લઈને આવ્યા હતા. ક્રિશ્ચિયન મિશનરીઝ જે છે ખ્રિસ્તી ધર્મને સાથે લઈને આવ્યા હતા. જો 3 વસ્તુ, વેપાર, સૈન્ય અને ધર્મ, સંપ્રદાય. પોતાને બિલીવ કરે છે, બિલીવર તરીકે ઓળખાય છે જે લોકો. તો આ પાદરીઓને પણ સાથે જ લઈને આવ્યા હતા. પછી નથી આવ્યા. કાલીકટમાં પહેલી વાર ઉતર્યા ને ત્યારે માત્ર વેપારી નથી ઉતર્યો, એની અને સૈનિક ઉતર્યો અને ચર્ચ બનાવવાવાળો પાદરી પણ ઉતર્યો. ને ઘડીના છઠ્ઠા ભાગની અંદર કાલીકટમાં રાજાને મળીને એને ચર્ચ બનાવી છે, પ્રાર્થના શરૂ કરી દીધી. ત્યારે તો અહીંયા બિલકુલ હતું જ નહીં. આ વર્ષો પહેલાની વાત છે. એટલે આ પાદરીઓ પણ આવ્યા, મિશનરીઓ પણ આવ્યા. અને આ મિશનરીઓ જે વખતે આવ્યા એ વખતથી લઈને એમણે જે કામ કર્યું છે, સેવાના નામે કામ કર્યું. જીસસ જે છે એણે પોતાની જે આખી ફિલોસોફી આપી, જે ફિલોસોફીની અંદર સેવા આપી કે તમે સેવા કરો, કોઈની સેવા કરશો. અને 2 શબ્દ એણે આપ્યા, સર્વિસ અને લવ. આ 2 શબ્દો ક્રિશ્ચિયાનિટીના બિલકુલ મેઇન, જેને મુખ્ય પોઈન્ટ કહેવાય ને એવા છે. અને હજારો પાદરી અને નન આખી દુનિયામાં ફેલાણા છે ધર્મના પ્રચાર માટે. એમના ધર્મના પ્રચારમાં આપણી જેવું નથી. આપણે મંદિર ગયા, દર્શન કર્યા, બહાર આવી ગયા. એમનામાં બહુ પદ્ધતિ જુદી છે. અઠવાડિયે એકવાર ભેગા થવાનું, રવિવારે ચર્ચમાં ભેગા થાય, પ્રેયર થાય અને પાદરી હોય એનું ભાષણ થાય અને એ સાંભળીને બધા જાય, ડોનેશન બાકીમાં હોય છે. પણ એમનું એક કામ એવું છે કે એ લોકો માને છે કે જ્યાં સુધી આખી દુનિયા ક્રિશ્ચિયન નહીં થાય ને ત્યાં સુધી શાંતિ અને સેવાનો કોઈ મતલબ નથી. એટલે કન્વર્ઝન, જેને ધર્માંતરણ કહે છે, એ પણ એ સાથે લઈને આવ્યા. ચર્ચ બનાવ્યું કાલીકટની અંદર. તો કાલીકટમાં ચર્ચ બનાવ્યા પછી એ ખાલી અંગ્રેજો જ જતા હતા ત્યાં. પાદરી આખો બે જ હતો, રવિવારે જ હોય છે પ્રાર્થના, પ્રેયર તો રવિવારે જ. અઠવાડિયાના હાથની કરે પૂરી સાહેબ 24 કલાક 24/7 ધર્માંતરણનું કામ કરવાનું. આ એમને શબ્દ. કારણ એમને લાંબા ગાળાનું વિચાર્યું. આપણે જો આ દેશ ઉપર લાંબા ગાળાનું રાજ્ય કરવું હશે તો આપણે આપણા કલ્ટની અંદર આપણી માન્યતાને શ્રદ્ધા જે છે એની અંદર ભેળવવાનું શરૂ કરવું પડશે. દુનિયા આખીમાં એમણે કર્યું છે, દુનિયા આખીમાં કર્યું છે. હકીકતની અંદર જીસસના મર્યા પછી બાઇબલમાં જે કંઈ પણ વાતો આવે છે એ બધી જ જે છે જીસસ ને બાઇબલ ને આ બધું જીસસના મૃત્યુ પછી 350 વર્ષ પછી ચર્ચ અસ્તિત્વમાં આવ્યું. જીસસ હતા ત્યારે ચર્ચ નહોતું, બાઇબલ નહોતું, 10 કમાન્ડમેન્ટ્સ નહોતા, ઓલ્ડ કમાન્ડમેન્ટ્સ નહોતા. હિબ્રુ યહૂદી ધર્મ જે છે ને એ જૂનામાં જૂનો એનો કલ્ટ ગણાય છે. તો એમનું પહેલું બાઇબલ જે આવ્યું ને એમાં ઓલ્ડ ટેસ્ટામેન્ટ્સ હતા. કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ ને આ બધા જ્યારે આવ્યા ત્યારે એમણે ન્યૂ ટેસ્ટામેન્ટ્સ આપ્યા. ટેસ્ટામેન્ટ્સ એટલે આ નિયમો, જિંદગી જીવવાના કાયદાઓ. આ તોડો એટલે તમને સજા થાય. ક્રિશ્ચિયાનિટીના ઇતિહાસમાં નથી જોતો, નહીતર પાછો વિષયાંતર થઈ જશે. પણ આ અંગ્રેજો અહીંયા આવ્યા એટલે એમણે એમની સાથે પાદરીઓ પણ આવ્યા. હવે બિરસા આટલા બેકગ્રાઉન્ડની અંદર આ નંબર યાદ આવો. ફિલ્મ જોવા જઈએ ને એટલે ઓલા નામ ને નંબર ને એવું બધું છેલ્લે શું આવે, ડાયરેક્ટેડ બાય એમ કરીને આવે. પછી આપણે કાંઈક હાથ પૂરું થયું, હવે ફિલ્મ શરૂ થશે, હવે ફિલ્મ શરૂ થાય. આ
અંદર 1857ના ક્રાંતિ પછી થોડા જ વર્ષોની અંદર ઝારખંડ અત્યારે જે છે એ બંગાળ, પશ્ચિમ બંગાળ અને બિહારની બોર્ડરમાં આવેલું મધ્યપ્રદેશ, બિહારમાં પણ ખૂબ જંગલ છે, મધ્યપ્રદેશમાં પણ ખૂબ જંગલ છે, બંગાળમાં પણ છે, પણ આ બધો જંગલનો વિસ્તાર છે ઝારખંડનો આ બધો. અને આ બધા જ દક્ષિણમાં પણ ખૂબ મોટા જંગલો છે. હવે ધીમે ધીમે સંકોચાતા જાય છે, પણ જંગલ સંસ્કૃતિ હજુ ત્યાં, વન સંસ્કૃતિ હજુ ત્યાં છે. આ વિસ્તારની અંદર છોટાનાગપુર નામનો એક વિસ્તાર, એની અંદર બિરસા મુંડાનો જન્મ થયો. બિરસા મુંડાને 2 ભાઈઓ અને 2 બહેનો પણ હતા. એમના માતા પિતા હતા એ રોજીરોટી કમાવા માટે બાકી બધે ફરતા રહેતા હતા. જંગલમાં મેં કીધું એમ કાલીકટ વખતે તમે યાદ કરો, કાલીકટમાં જ્યારે અંગ્રેજો ઉતર્યા ત્યારે પાદરી પહોંચી ગયા હતા. અને ત્યારે ક્યાં હતો પાદરી? કાલીકટમાં. બિરસા મુંડા જ્યારે જન્મ્યા ને ત્યારે ફૂલેલો ફાલેલો ક્રિશ્ચિયાનિટીનો કલ્ટ, પંથ, સક્રિય પંથ, પાદરી સહિતનો, પાસ્ટર સહિતનો, નન સહિતનો એ છોટાનાગપુરમાં પહોંચી ગયો હતો. અંગ્રેજોએ બીજું પણ કર્યું હતું, શિક્ષણ નીતિ. આપણે હમણાં શિક્ષણ માટે તમે લોકો તો એને સંલગ્ન લોકો છે એટલે મારે એમાં કંઈ વિશેષ વઘાર કરવાની જરૂર નથી, મારું એમાં જ્ઞાન ઓછું છે. પણ નવી શિક્ષણ નીતિ પણ લઈ આવ્યા. અંગ્રેજ શિક્ષણ મેકોલેવાળી જે આપણે વાત કરીએ છીએ, હમણાં જે પ્રયાસ થયો છે નવી શિક્ષણ નીતિના કારણે, ફરીને પાછું આપણે રિવર્સમાં જવું છે, તો શરૂઆત તો થઈ છે. તો આ અંગ્રેજી શિક્ષણ દેવા માટેની સ્કૂલો ચલાવતા હતા. ચર્ચ ચાલે, સ્કૂલ ચાલે, સેવા કરે, માંદાની સેવા કરે, આવું બધું કરે. પણ મુખ્ય કામ શું છે? માંદાની સેવા. તમે હાજર થઈ જાઓ એમાં અંગ્રેજ પાદરીને કે પાસ્ટરને કે નંદને રસ નથી. વનવાસી પ્રજા અભણ છે, ભણેલા નથી. એ રીતે બહુ સાક્ષર છે, એ બધા વિદ્વાન લોકો છે. એમની જે જ્ઞાન પરંપરા જે છે એ અદ્ભુત જ્ઞાન પરંપરા છે, અદ્ભુત જ્ઞાન પરંપરા છે વનવાસી સંસ્કૃતિની અંદર પણ. એમણે ત્યાં કન્વર્ઝન શરૂ કર્યું. કોઈ માનવું પડ્યું હોય તો નન પહોંચી જાય, બાળકનો જન્મ થવાનો હોય નન પહોંચી જાય. હવે નન નહોતી ત્યારે બાળક જન્મતા જ હતા ને, અટકી ગયા હતા બધે. માન બાપ, મા અને બાળક બધા ગુજરી જતા, ફેલ જ થતું ના. પણ આમણે જઈને એક નવો એમને દૃષ્ટિકોણ આપવાનું શરૂ કર્યું. એણે મારી સેવા કરી, આમની સેવા કરી એટલે ઓબ્લિગેશનનો ભાવ આવે કે હું જ્યારે મુશ્કેલીમાં હતો કે હતી ને ત્યારે મદદ કોણે કરી? તો કે આમણે કરી. એટલે આ ઓબ્લિગેશનનો ભાવ આવે એ વજન વધારતા ગયા. અને પછી એક સમય જોઈને એમને એમ કે હવે તમારે અમારામાં આવતા રહેવું પડશે. થોડી પ્રજા છે અને આપણે ત્યાં બહુ સરળ છે. આપણે ત્યાં 33 કોટી દેવતા છે. જેને લાગ આવે ભજે, લાગ આવે એને ભજે. અને મારી જેવો કોક હોય તો નથી ધૂપા નથી રમતા જાઓ, આપણે નાસ્તિક નથી ભજવું, તોય કાંઈ માનતું. તું સીમાય નથી માનતો તોય કોઈ ચિંતા નહીં. પણ નથી માનતો એમાં તું દ્રઢ રહેજે કે હું ઈશ્વરમાં નથી માનતો, તોય તું પહોંચીશ. વી અલાઉડ ધેમ. આપણે ત્યાં પણ ઘરમાં જે મંદિર હોય છે ને, મંદિરમાં એક લાલ હોય છે ને, તો લાલો એકલો નહીં હોય. લાલાની યારે બીજા માતાજી છે, કુળદેવીનો ફોટો હોય છે, શંકરનો હોય છે, બાકીના બીજા 3-4 છે. એકલો લાલો વાળું કોઈ મંદિર હોય જ નહીં છે. તમે આપણા મંદિરોમાં જાઓ ને, શિવ મંદિરમાં જાઓ, હનુમાનજી હોય કે નહીં, ગણપતિ હોય કે નહીં, બારામાં નંદી બેઠો હોય કે નહીં, નંદીની પરમિશન લઈને તમે જઈ શકો કે નહીં, નંદી પહેલા પગે લાગવું પડે કે નહીં, શંકરને પગે લાગ્યા પહેલા તમારે નંદીને પગે લાગવું પડે. આ વસ્તુ એમને વહેતી જ નથી લોકો, કારણ કે એક જ છે. હવે આપણામાં ફેર શું પડે? આ લોકો સરળતાથી જે કન્વર્સ કરાવી શકે છે, ધર્માંતરણ કરાવી દે, એક તો ઓબ્લિગેશન. એટલે એમને એમ થાય કે
મારું આટલું કર્યું હતું તો શિવને ભજવા એ કરતાં જીસસને ભજશું. શું ફેર પડે? આપણને એ સ્વિચ ઓવર થતા બિલકુલ હિચકિચાટ નહીં. આપણે ખોટું કરીએ છીએ, કંઈક અજુગતું થાય છે, એવો ગુનાહિતનો ભાવ મનમાં ન આવે. અને આપણી જીવન પદ્ધતિ જ એવી છે. આપણે તો તુલસી નહીં ભજીએ, નદી નહીં ભજીએ, ને પર્વત નહીં ભજીએ, બધાને ભજીએ, બધા આમાં દેવ છે. તો આ સ્થિતિની અંદર આ કામ ન્યા થતું. એટલે બિરસા મુંડાને જ્યારે ભણાવવાનો પ્રશ્ન આવ્યો ત્યારે એમના મા બાપ ત્યાં કામ માટે ગયા હતા. બિરસા મુંડાને ભણવા મૂકવા માટે ક્રિશ્ચિયન મિશનરી સ્કૂલમાં સારું શિક્ષણ મળે એ માટે એના મા બાપે એમને ક્રિશ્ચિયન મિશનરીમાં મૂકવાનો વિચાર કર્યો. શરત આવી, એડમિશન તો જ મળે જો તમે ધર્મ પરિવર્તન કરો તો. બિરસા મુંડાના મા બાપ કન્વર્ટ થયા. બિરસા મુંડાના ફેમિલી પોતે પણ ક્રિશ્ચિયન થયા. સ્કૂલમાં ભણ્યા, 5-6 વર્ષ ભણ્યા. પણ બિરસા મુંડાનો પિંડ જે છે ને એ કંઈક જુદી ભાતનો હતો. એ આ એક માસ્ટર અને પાદરી અને એના જે શિક્ષકો હોય ને એની અને લવડા જીકમાં જ રહે. એને આ વાત ગળે ઉતરતી. એક ઈશ્વર, એક પુસ્તક, એક જ પદ્ધતિ, એ તો કેવી રીતે ચાલે? નથી ને મેળ પડતો. અને લોભ લાલચ આપીને કરે. એક પાદરી ગામમાં ચર્ચ બનાવવું છે. ચર્ચ નહોતું, મંદિર હતું, ચર્ચ નહોતું. તો પાદરી ગામમાં આવ્યા, ચોરે ગયા અને એમણે બાકીના વનવાસી બંધુઓ હતા એમને અપીલ કરી, પ્રાર્થના કરી અને સેવા જે કરી છે, એમની જે સર્વિસ કરી છે, એમને જે મુશ્કેલીના ટાઈમમાં મદદરૂપ થયા છે, એના બદલામાં જમીન માંગી, ચર્ચ માટેની જમીન માંગી. ગામમાં 2 ભાગ તો હોય જ. એક ભાગ કે કઈ વાંધો નહીં આપશું, બીજો ભાગ કે શીની આપીએ ભાઈ, નહીં દેવાય. આમાં બિરસા મુંડા હતા. બહુ નાની ઉંમર હતી. પણ એમણે કીધું કે તમારું ચર્ચ બનાવવા માટે અમારે શું કામ જમીન આપવાની? અને અમારી જમીન થોડી, જંગલમાં તમે જુઓ ને બહુ થોડી જમીન હોય. આપણે ત્યાં જેમ ખેતર હોય 8-10 વીઘામાં આપણે કપાસ કર્યો છે, 50 વીઘામાં શીંગ કરી છે, ભૂલી જાવ યાર, ત્યાં તો ઝાડવા ઉભા હોય, ના થાય. તો આ સંઘર્ષ ચાલુ રહ્યો. અને આ સંઘર્ષની અંદર એ પાદરી અને એમના શિક્ષકોની સાથે બિરસા મુંડા જે છે એ સંઘર્ષમાં રહ્યા. એને કારણે એમને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા. બળવાખોર, તોફાની, મગજનો ભરેલો વિદ્યાર્થી. આ કેદી સુધરવાનો નહીં, એ સુધરેલા જ હતા. પણ તમારા ચોકઠામાં સુધરેલા તરીકે બેહતા નહોતા એટલે તમને ફાવતા નહોતા. ક્રિશ્ચિયન આખી મેથોડોલોજીમાં જો હું ફિટ થાવ તો હું સુધરેલો, નહીતર નહીં. આપણે સ્કૂલ છોડ્યા પછી એમને જે શિક્ષક મળ્યા એમણે સનાતન સંસ્કૃતિ, વન સંસ્કૃતિ અને આપણી જે પરંપરાના જે રામાયણ, મહાભારત ને બાકીના બધા જે છે એ બધાની જ્ઞાન અને બાકીની માહિતી ને જે બધું આપણને બહુ નાની ઉંમરે હતી. નાગપાલજી કરીને હતા, એમના શિક્ષક હતા. તો એમણે એને એ શિક્ષા આપી. અને એ પછી એમણે પોતાની મેળે થઈને એમણે સાધના બી કરી. 4-5 વર્ષ સુધી પોતાની સાધના પણ એમણે કરી. કારણ એ નોખા ભાવનો જીવ હતો. આપણે કહીએ ને જુદા ખાતાનો જીવ હતો. એટલે એમણે આ બધું પણ સંઘર્ષ કોની આવે હતો? સંઘર્ષ અંગ્રેજી શિક્ષણ સાથે હતો. અંગ્રેજી શિક્ષણ લેવું ખોટું નથી, લેવું જોઈએ. પણ જો અંગ્રેજી શિક્ષણ લેવા માટે મારે મારી આસ્થા પરિવર્તિત કરવી હોય તો મારે 5 વખત વિચાર ચોક્કસ કરવો પડે. આ મુદ્દાઓ લઈ અને આ બિરસા મુંડા એ મિશનરીઓ સામે અને અંગ્રેજો સામે મેં 2 વસ્તુ કીધી તમને. એક તો ધર્માંતર અને બીજું જંગલના કાયદા જે અંગ્રેજો દ્વારા અહીંયા પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. જળ, જંગલ અને જમીન ઉપરનો વનવાસીઓનો અધિકાર. આ અધિકાર જે છે એ લેવા માટેનો સંઘર્ષ કરવાનું કામ. એટલે 2 મોરચે એમણે લડાઈ શરૂ કરી.
અને 2 મોરચે એમણે બાકીના બધા વનવાસી બંધુઓને ભેગા કર્યા અને અંગ્રેજોની સામે એમણે સંઘર્ષ માંડ્યો, આંદોલનો બી કર્યા. આંદોલનની અંદર એમની ધરપકડ પણ થઈ. આની અંદર એક ફોટો છે. પહેલી વખત જ્યારે એમની ધરપકડ થઈ ને ત્યારે કેદી કરતા ત્રણ જે સિપાઈ છે ને એ મોટા ડાઘિયા કૂતરા જેવા લાગે. આ તો એક નાનું બચુડિયું લાગે છે, હાવ લવર છોકરો હોય ને, પણ સાહેબ કામ એવડું મોટું હતું. અને અંગ્રેજ સરકાર એ વિસ્તારની અંદર ઝારખંડ, છોટાનાગપુર ને આ બધા જમશેદપુર ને આ બધા જે જંગલના વિસ્તારો હતા ને એમાં અંગ્રેજો અને પાદરીઓ આ બધાને ચિંતા થઈ ગઈ હતી કે જો આ છોકરાને રોકીશું નહીં તો આપણા માટે આવતા વર્ષોની અંદર ખૂબ મોટી મુશ્કેલી આવવાની છે. તો ધર્માંતરણની સામે એમનો વિરોધ ધર્માંતરણની સામે હતો, ક્રિશ્ચિયાનિટી સામે નહોતો. એમનો વિરોધ અંગ્રેજો સામે હતો કે ભાઈ અંગ્રેજોએ આ કાયદાઓ જે લાવ્યા છે અમને નેસ્ત નાબૂદ કરવાનું કામ કર્યું છે, એની સામેનો એમનો સંઘર્ષ હતો. અને પછી તો એમની સાથે આખો સમાજમાંથી ખૂબ લોકો જોડાવા માંડ્યા. એનું પરિણામ એ આવ્યું કે ઘર વાપસીનો કાર્યક્રમ શરૂ થયો. ઘર વાપસીનો કાર્યક્રમ શરૂ થયો. ઘર વાપસી આપણને ખબર છે, હમણાંનો શબ્દ છે, પણ ઘર વાપસી એ વખતે પણ થઈ. જે લોકો ક્રિશ્ચિયન થઈ ગયા તો એ પાછા આવ્યા. અને આ નવી વાત નથી. આ પદ્ધતિ જેમણે અપનાવી છે ને એ બધાને સંઘર્ષનો સામનો કરવો પડ્યો છે. તમને યાદ હોય નામ લો, અસીમાનંદજીનું નામ યાદ છે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું નામ યાદ છે, કર્નલ પુરોહિતનું નામ યાદ છે, બ્લાસ થયેલા. અને યુપીએ ગવર્મેન્ટમાં ચિદમ્બરમે એક શબ્દ જેમ આદિવાસી કોઈન થયો હતો ને એવી જ રીતે એક શબ્દ કોઈન થયો હતો, હિન્દુ આતંકવાદી. બ્રાન્ડિંગ, જેને સિક્કા મારવાનું કામ છે ને એવું કામ, એક શબ્દ કોઈન થયેલો. એ હિન્દુ આતંકવાદી વાળો જે શબ્દ કોઈન થયો હતો એમાંના એક અસીમાનંદજી હતા. બંગાળના હતા, ઓરિજિનલી કોમ્યુનિસ્ટ હતા, નક્સલિસ્ટ હતા, બધા ધંધા કરી ચૂકેલા હતા, બધી તોફાનો કરી ચૂકેલા હતા. અને પછી એ સંન્યાસ લીધો. પછી હવે એવું ભાઈ આ બધામાં ક્યાંય જામે એવું છે નહીં, રિઝલ્ટ નહીં મળે આપણને. એન્ડ રિઝલ્ટમાં આપણને જે ખાયા પીયા નહીં, ગિલાસ થોડા બારાના જેવું કોઈ કા ધંધો જિંદગી યાદ કરાય નહીં. એ ત્યાંથી ડાંગના જંગલમાં આવેલા છે. હું મળેલો છું એમને અનેક વખત. હું અમને પ્રદેશ અધ્યક્ષ હતો ડાંગના જિલ્લામાં. તમને જો યાદ હોય તો ડાંગમાં એક ચર્ચ સંકળાયેલું. અટલજી વડાપ્રધાન હતા એમને ડાંગ આખી દુનિયામાંથી લીધી હતી ક્રિશ્ચિયનોએ કે ડાંગમાં ચર્ચ સંકળાયેલું. કારણ શું હતું ખબર છે? બિરસા મુંડાજીએ જે કામ કર્યું ને ઘર વાપસીનું, આ અસીમાનંદજીએ ખાલી એક થેલો રાખતા સાહેબ, થેલો રાખતા, એક જોડ કપડા હતા, માળા હતા, અને એમાં એ ફરે ડાંગના જંગલની અંદર આદિવાસીઓ વચ્ચે ફરે, ખાલી વાતો કરે, રામાયણ મહાભારતની વાતો કરે. સાંજે દિવસ ઢળે એટલે જ્યાં ઝૂંપડું આવે આદિવાસીનું ત્યાં હાથ જોડીને કે મૈયા આજ કા ખાના આપ દેગી. આદિવાસી તો આ બધામાં તો બહુ પેલા છે. ત્યાં બેસે રાત્રે હનુમાન ચાલીસા કરે. આ એમણે 4 થી 5 વર્ષ કર્યું છે. 4 થી 5 વર્ષ કર્યું. અને ડાંગમાં કન્વર્ઝન ધર્માંતરણનો રેશિયો 0 થઈ ગયો હતો સાહેબ. 0. આ ચર્ચ હળગાવ્યું નહીં, ક્રિશ્ચિયનોએ હળગાવ્યું હતું. આ 0 ધર્માંતરણ ઘર વાપસી ઢગલા બંધ થવા નથી થાય. ઢગલા બંધ ઘર વાપસી એમણે શું કર્યું હતું? એક કુંડ બનાવ્યો અને એમાં ગંગાજળની શીશી નાખી દીધી. કુંડ બનાવ્યો, પાણી બનાવ્યું, ગંગાજળની શીશી પાછા ઘરે આવવાનું શું વિધિકરણ? કઈ વિધિ તો કરવી પડે ને. શું કરવાનું? તાર કુંડમાં નાઈને આવી જાઓ, ગળામાં હનુમાનજીનું તાવીજ પેલું પહેરાવી દે, હનુમાન ચાલીસા બોલો, ઓકે, ઘર વાપસી, જય શ્રી રામ, પૂરું થઈ ગયું સાહેબ. 0 કરી નાખ્યું. અને એટલે અટલજીને અહીંયા આવું તો અસીમાનંદજી ઉપર પણ જે દાજ રાખી હતી ને મિશનરી લોબી, એ એમણે પછી આખી એમની સાથે દાલ. બિરસા મુંડાજી જેવું જ કામ. અને બિરસા મુંડા શરૂ કરનાર હતા. હું મારું કહેવાનું નહીં છું. એવા તો પછી અનેક લોકો છે કે જે લોકો
કરે છે. ફરીને એમની એક ધરપકડ કરી અને પછી 4 વર્ષ એમને જેલમાં રહ્યો. 4 વર્ષ દરમિયાનમાં એ જે વિસ્તારમાં કામ કરતા હતા ને એમનો કંટ્રોલ અને કમાન્ડ એરિયા જેટલો હતો બિરસા મુંડાજીનો, એમના કમાન્ડ અને કંટ્રોલમાં ખૂબ દમન કર્યું. અંગ્રેજોએ અને પાદરીઓએ બધાએ ખૂબ દમન કર્યું અને દમન કરીને ફરીને પાછા ક્રિશ્ચિયન બનાવવાનું શરૂ કર્યું. એટલે જે ઘર વાપસી થઈ હતી પાછા ક્રિશ્ચિયન થઈ ગયા. કારણ કે મજબૂરીઓ હતી, બધી જ મજબૂરી. ગરીબાઈમાં રહેતા હતા, જંગલ, જમીન અને જળ ઉપર એનો અધિકાર હતો. દાડી મજૂરી ગુલામ તરીકે હતા એ લોકો. અને આખા હિન્દુસ્તાનમાં આ સ્થિતિ હતી, ખાલી ત્યાં જતી એવું નહીં. આ 4 વર્ષની અંદર એમણે આ કામ કર્યું. 4 વર્ષ પછી જ્યારે બિરસા મુંડાજી બહાર આવ્યા, એ પહેલા એમણે એમનો એક સંપ્રદાય સ્થાપી દીધો હતો. એના અમુક નિયમો પણ હતા. આપણા જે મૂલ્યોના આધારે બધાની હારે સારો વ્યવહાર રાખવો, બધા સાચું બોલવું, પ્રમાણિક જીવવું, આ બધી જ વસ્તુ, માંસાહાર નહીં કરવો, આવા નિયમો જેમ આપણને આપણા ધર્મની અંદર જે કહેવામાં આવે છે એવા જ નિયમો હતા. અને એ સંપ્રદાયમાં ખૂબ લોકો ભેગા થતા હતા. આની મોટી બીક હતી અંગ્રેજોને, પાદરીઓને, બંનેને, શાસનને અને ચર્ચને, બંનેને આ મોટી મુશ્કેલી હતી. એટલે જ્યારે બિરસા મુંડાજી પાછા આવ્યા ત્યાં સુધીમાં લોકોએ આ લવર મુંશીઓ છોકરો હતો જે મેં કીધું એમ 25 વર્ષ જીવ્યા છે. જ્યારે 4 વર્ષની જે સજા થઈ ને એ પહેલા એમને મહાત્માનું બિરુદ મળી ગયેલું અને એમને ભગવાન બિરસા મુંડા તરીકે, તમે આજે પણ ઝારખંડના કોઈ પણ વનવાસી ભાઈ કે બહેન ગમે એટલો ભણેલો હોય, ગમે તે પોસ્ટ ઉપર હોય, ગમે તે પોસ્ટ ઉપર હોય, પણ તમે જો એની પાસે એમ બોલો ને કે બિરસા મુંડા, તો એની આંખની ભ્રુકુટી આમ એકદમ સીધી થઈ જાય છે. અપમાન છે સાહેબ. ભગવાન બિરસા મુંડા બોલવું પડે, મહાત્માએ નહીં. આ લેવલના કામ, સંઘર્ષ, અંગ્રેજો સાથેનો સંઘર્ષ, પાદરી સાથેનો સંઘર્ષ, આ બધું કર્યું. પાદરીઓનો તો વ્યવસાય છે ને, એમની ઉપાસના પદ્ધતિ થોડી છે, એ તો કન્વર્ઝન માટે જ આવ્યા છે. આફ્રિકન કન્ટ્રીઝની અંદર જે આફ્રિકામાં એમણે પોતાનું સામ્રાજ્ય, કોલોનાઇઝેશનને શરૂ કર્યું હતું, સંસ્થાનવાદ જેને કહે છે, તો સંસ્થાન એક આખું આફ્રિકાનું ઊભું કર્યું હતું. ડેસ્મન્ડ ટુટુ નામનો એમનો એક રાષ્ટ્રપતિ થઈ ગયો આફ્રિકાના એક દેશનો. મારા ખ્યાલથી યુગાન્ડા કે એનો કંઈક હતો કે બીજા દેશનો. ડેસ્મન્ડ ટુટુ હતો, પોતે પાદરી થઈ ગયો, વનવાસી હતો. એ એના દેવતા હતા અને એની ઉપાસના પદ્ધતિ હતી, બધું હતું. પણ એણે જાહેરમાં એક વખત કીધું કે જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા ને ત્યારે અમારી પાસે જમીન નથી, અમારી પાસે જમીન નથી, અને આટલા વર્ષો પછી અમારા હાથમાં બાઇબલ છે, જમીન પાદરીઓ અંગ્રેજો પાસે છે. આટલું ટ્રાન્સફર થઈ ગયું. પોતે પાદરી હતો, ડેસ્મન્ડ ટુટુ પાદરી હતો. એટલે આટલું ટ્રાન્સફોર્મેશન એમણે કરી નાખ્યું છે. તો અહીંયા પણ એ સ્થિતિ ઊભી થઈ. પછી બિરસા મુંડા જ્યારે પાછા આવ્યા ત્યારે એમણે પછી વ્યૂહાત્મક લડાઈ શરૂ. જો પછી એમણે લડાઈનું સ્વરૂપ થઈ ગયું છે. પછી એમના આદર્શો જે છે ને એ શિવાજી મહારાજ છે. પછી એમણે ગેરીલા પદ્ધતિથી લડવાનું ચાલુ કર્યું. 4 વર્ષ જેલમાં રહ્યા પછી એમણે શું, ભાઈ આની અમે ખામી ચાલતી લડશું ને તો આપણે ઓછા પડશું, સાધનોથી પણ મોડા છીએ, ઓછા છે આપણી પાસે સાધનો, તાકાત પણ એના પ્રોપોર્શનની અંદર ઓછી છે, અને અંગ્રેજ સૈન્યની સામે લડવું એટલે આપણા લોકો હતા ને, ત્યાં સૈન્યમાં બીજું કોણ હતું? આપણા જ હતા. એ નગર સંસ્કૃતિના કે ગ્રામ સંસ્કૃતિના હતા. તો એ વન સંસ્કૃતિના લોકોની સામે ત્યાં જ બાદ ભણવાની આવે. એટલે એમણે ગેરીલા પદ્ધતિથી યુદ્ધ શરૂ કર્યા. એના માટે ચોક્કસ પ્રકારની ટુકડીઓ બનાવી. 3 પ્રકારની ટુકડીઓ બનાવી. 3 લેયર્સ એનું આખું પ્લાનિંગ હતું. 3 લેયર પ્લાનિંગ. અને એ કરીને એમણે સંઘર્ષ શરૂ કર્યો. અને એક જગ્યાએ ખૂબ બધા આદિવાસીઓને આ જંગલના કાયદાઓ જે છે એની સામે આપણા અસ્તિત્વ માટે આપણે હવે જાગવું પડશે એ ઉદ્દેશ્યથી લઈને એમણે સેંકડો વનવાસી બંધુ ભાઈ બહેનોને ભેગા કર્યા. એક ટેકરી ઉપર ભેગા કર્યા. જ્યારે અંગ્રેજોને ખબર પડી ત્યારે આખી ટેકરીને અંગ્રેજ સૈનિકોએ ઘેરી લીધી. એમની ઉપર ગોળીબાર કરવામાં આવ્યો.
વિખેરી નાખવાનો પ્રયાસ કર્યો. અને એ જ્યારે ઘટના બની ત્યારે બિરસા મુંડાને ત્યાંથી સલામત સ્થળે લઈ ગયા. પણ આપણે ત્યાં જયચંદુની તાણ નથી. ઘર તૂટે ઘર જાય. એમની માહિતી ક્યાં છે એ માહિતી એમના જ લોકોએ ફોડીને, અંગ્રેજોએ એમને ફોડી અને એ માહિતી લઈ લીધી અને એમની ધરપકડ કરી લીધી. એ ધરપકડ કર્યા પછી 1900 સાલની અંદર એમની ધરપકડ થઈ. ધરપકડ થયા પછી એ જ્યારે જેલમાં લઈ ગયા તો જેલમાં રહસ્યમય સંજોગોમાં એમનું મૃત્યુ થયું છે. 25 વર્ષનો દીકરો આમ ફાટી ન પડે. એની ઉપર જે યાતના કરવામાં આવી હશે, જે જુલ્મો કરવામાં આવ્યા હશે, એની કલ્પના કરતા પણ આપણે અત્યારે ધ્રુજી જઈએ આવી સ્થિતિ છે. તો બિરસા મુંડાજીને આપણે અત્યારે એ યાદ કરીએ છીએ. આજની શું સ્થિતિ છે? આજની સ્થિતિ હિન્દુસ્તાનની જ વાત કરું છું. હું એક વાત કહું છું. બહુ ઓછા લોકોને ખબર હશે, બહુ ઓછા. છેલ્લા 20 વર્ષની અંદર, હું 20 જ વર્ષ કહું છું, એટલે હું 21મી સદીની વાત કરું છું, 2001 પછીની વાત કરું છું, 2005 પછીની વાત કરું છું. આજે 2024 જવામાં છે. 20 જ વર્ષની અંદર બોર્ડર સ્ટેટ જે છે ને, જેણે હજારો વર્ષો સુધી પરદેશી આક્રમણોને ખાળ્યા છે, બલિદાનો આપ્યા છે, લડાયક કોમ છે, પંજાબ અને હરિયાણા. પંજાબ અને હરિયાણા આપણને લાગે છે કે ત્યાં શીખ સંપ્રદાય છે, ગુરુ ગ્રંથ સાહેબ પૂજાય છે. ગુરુ ગ્રંથ સાહેબ એટલે શીખ સંપ્રદાયનો જે સ્થાપના થઈ છે સનાતન ધર્મની રક્ષા માટે થઈ. અને એમણે પંચ પ્યારે બોલાવેલા. ગુરુ ગોવિંદ સિંહે 5 પંચ પ્યારે માંગ્યા હતા. એમણે 5 શિષ્યો માંગ્યા હતા. ગુરુ ગોવિંદ સિંહના સૌથી છેલ્લા ગુરુ, દશમ ગુરુ કહેવાય છે. પછી એમણે ગુરુ ગ્રંથ સાહેબને ગુરુ તરીકે મૂકી દીધા. આ પંચ શિષ્યો એમણે માંગ્યા ને મોટી સભા હતી. અને યાત્રાળુઓ ખાલી શીખ સંપ્રદાય અત્યારે તો હતા ને, બધા ત્યાં બેઠા હતા. આ 5 એમણે માંગ્યા કે મને 5 શિષ્યો જોઈએ છે. મને એક ઊભો થયો. એક ઊભો થઈ અને જ્યારે આવ્યો ત્યારે એમને લઈ અને ગુરુ ગોવિંદ સિંહ એમની રાવટીમાં ગયા હતા. બહાર આવ્યા ને ત્યારે એમના હાથની અંદર લોહીની ગણતી તલવાર હતી. એટલે બધાને ચૂકો પતાવી દીધું. શિષ્ય બનાવવા બોલાવ્યો હતો કે મારવા બોલાવ્યો? ફરીને કીધું મારે હજુ 4 બીજા જોઈએ. આજે આપણને ખબર છે આ 5 જે લોકો ઊભા થયા હતા એમાંથી એક દ્વારકાનો દરજી હતો. આપણા ગુજરાતનો દ્વારકાનો દરજી હતો, જે ગયો તો ત્યાં અને ગુરુ ગોવિંદસિંહની વાણીથી એને હદમાં આવ્યું કંઈ, એ ઊભો થઈ ગયો તો એને અંદર લઈ ગયા હતા. પછી 5 લોકોને બહાર લઈ આવ્યા હતા અને એ પંચ પ્યારેને ધ્યાન રાખી અને પછી શીખ સંપ્રદાયની એમણે શરૂઆત કરી. એ પંજાબ અને હરિયાણા 2005 થી લઈને 2024 સુધીની અંદર પંજાબ અને હરિયાણામાં ખ્રિસ્તીઓની સંખ્યા, કન્વર્ટેડ ખ્રિસ્તીઓની સંખ્યા, ધર્માંતરિત થયેલા ખ્રિસ્તીઓની સંખ્યા 41% છે. કેટલી? 41% છે. પદ્ધતિ આપણે ફેરવી જાઓ. પદ્ધતિ શું રાખી છે? કેશ રાખવાના, પાઘડી રાખવાની, દાઢી રાખવાની, પહેરવેશ નહીં રાખવાનો, કડું પહેરવાનું, નામ નહીં રાખવાનું. ઉપાસના પદ્ધતિ લીધી. ક્રિપ્ટો ક્રિશ્ચિયન્સ કહે છે. આપણે ક્રિપ્ટો કરન્સી છે ને, કરન્સી જેવું કંઈ છે નહીં, પણ ક્રિપ્ટો અદ્રશ્ય આખી પેલી છે. ક્રિપ્ટો ક્રિશ્ચિયન્સ કહે છે. સાહેબ 41% છે. હવે આ બફર સ્ટેટ જે છે એ આખે આખું જો 75% ક્રિશ્ચિયન થઈ જશે, નામી નહીં છે બધાને. તમને લોકોને જો યાદ હોય, જૂના બેઠા તમને બધા ત્યાં અંબિકા સોની એક રાજીવ ગાંધી પહેલા સંજય ગાંધીના યુદ્ધ એમનું વિંગ હતી ને એની રાષ્ટ્રીય પ્રમુખ હતી. બહુ યંગ હતી અંબિકા સોની. તમે નામ બહુ સાંભળ્યું છો, બહુ નામ સાંભળ્યું છો. આવડો કેજરીવાલ, અરવિંદ કેજરીવાલ,
નામ એનું જ છે સાહેબ, ક્રિશ્ચિયન છે, ક્રિપ્ટો ક્રિશ્ચિયન છે, અંબિકા સોની ક્રિપ્ટો ક્રિશ્ચિયન છે. આ લડાઈ એમણે જે 150 વર્ષ પહેલા શરૂ કરી હતી ને, આજે પૂરી નથી થઈ છે. મારું કહેવાનું આ દાખલાઓ આપીને એટલું જ છે કે ખાલી બિરસા મુંડાના જીવનને આપણે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડીશું એ પૂરતું નથી. વિદ્યાર્થીઓની અને આપણી બધાની સક્રિયતા જરૂરી છે. જો સક્રિય નહીં બનીએ તો આ લોકો એટલા બધા સક્રિય છે, ભયંકર રીતે સક્રિય છે. જો એમને થોડો પણ સમય જાજો મળ્યો તો અસ્તિત્વના સવાલ આવી ઉભા રહી જવાના છે. પ્રોબ્લેમ ઓફ એક્ઝિસ્ટન્સનો પ્રોબ્લેમ છે. એટલે બિરસા મુંડાજીના જીવન અને કવનને આપણે જાણીએ, આપણે વાતો બી કરીએ, પરંતુ આ જનજાગૃતિનું કામ છે. બહેનો બિલકુલ સ્વાભાવિકપણે કોલેજમાં ભણતી દીકરીઓ જે છે ને, આપણા ઘરમાં આપણને બહુ અજુગતું ન લાગે, કારણ આપણે ત્યાં શીખવાનું તાણ નથી. તકલીફ એ છે આપણે પાસે ઢગલાબંધ શીખવા છે. આપણી દીકરી ભણવા જતી હોય, પહેલા વર્ષમાં છે, અને એની કોઈ બેનપણી હોય, ફેશનને કારણે ગળામાં ક્રોસ પહેરે, આપણને બહુ લાગે નહીં તો કે ક્રોસ પહેરે. પણ સાહેબ, આ ક્રોસ પહેરવાની જે શરૂઆત છે ને, એ શરૂઆત છે. મિશનરી તમારા ઘર સુધી પહોંચ્યા સાહેબ, આ માની ચાલો. આ એક દાખલો મેં આપ્યો. દીકરાઓનું પણ એક ટાઈપનું છે. આપણા દેવી દેવતાઓ પ્રત્યેનો એમનો ઉપહાસનો ભાવ ઘણા એવી દલીલ કરે. શંકર ભગવાનને ગણપતિએ ના પાડે. પાર્વતીજી સ્નાન કરતા હતા, અંદર નહીં જતા. શંકર ભગવાને માથું કાપી દીધું, બરાબર. પછી હાથીનું બેહાડ્યું. આજની પેઢી શું પૂછે ખબર છે? ગણપતિનું નાખી દેવાનું શું વાંધો? જો હાથીનું માથું ચોંટાય ઓપરેશન કરીને, ઓરિજિનલ કેમ ન ચોંટે? કેમ ન ચોંટાડ્યું? તૈયાર રહેવું પડશે. આ બધી દલીલો જે અકાટ્ય છે, તર્કબદ્ધતા સાહેબ એકદમ શાર્પ માહિતીનો ઢગલો છે. આપણી બિરસા મુંડાની સમયે જે સ્થિતિ હતી ને, એની માહિતીપ્રદ જનરેશન અને પરિસ્થિતિ આપણી ઊભી થઈ છે. એટલે બિરસા મુંડાજીના જીવન અને કવન વિશે બોલીએ ઓછું, કારણ કે એના સો મેની આસ્પેક્ટ છે. અલગ અલગ એંગલથી એમને જોવા પડે. ખાલી ભગવાન તરીકે જોઈ, પ્રાર્થના કરીને, પગે લાગીને, દીપ પ્રાગટ્ય કરીને મારી લોકો વહેતો પડશે તો નહીં ચાલે. મને અરેઠીનો ફોન આવ્યો ને, ત્યારે મેં તરત વિચાર્યા વગર બીજી સેકન્ડે આ પાડી દીધી. શું કામ? મને હતું કે ભાઈ ખાલી બિરસા મુંડાનું જીવન અને પ્રસંગ કહીને પૂરું ન કરે, તમે લોકો પૂરું કરતા નહીં. એમના જીવનની આરે આ સંદેશો પણ સમાજમાં જવો જોઈએ આપણા માધ્યમથી. જરાય સંકોચ ન રાખશો સાહેબ. આપણે શું કહે છે કે સર્વધર્મ સંભાવના ભાવમાં જીવીએ છીએ. એ લોકોને જીવતા નુકસાન કોને છે? આપણને છે. ખુલ્લીને બોલવું પડશે સાહેબ. હજુ આવો જ એક બીજો કલ્ટ જે અત્યારે એક્ટિવ છે એનો તો ઉલ્લેખ નથી કરતો, કારણ કે એ તો આપણો અલગ હિસ્ટ્રી થઈ ગઈ છે. ત્રણેય અબ્રાહમિક રિલિજન જ છે, યહૂદી, ક્રિશ્ચિયન અને ઇસ્લામ. ત્રણ ભાઈઓ જ છે. એક બાપના ત્રણ બેટા, ત્રણેય અલગ અલગ સંપ્રદાય શરૂ કર્યા. આપણને નુકસાન થાય છે તો આપણે તાર ઠોકી સામે થવું પડશે, સક્રિય થવું પડશે, બોલકા થવું પડશે, સ્પષ્ટ બોલવું પડશે. અને આ બધી જ વસ્તુઓ ખાલી બિરસા મુંડાનું જીવન કહીને આપણે ભગવાન તરીકે એમને યાદ કરીએ અને એમના ગુણો આપણા જીવનની અંદર ઉતારીએ નહીં. અને તો એના ગુણો ઉતારીએ પણ એના ગુણો લડવાય નહીં છે, લડાઈ નહીં છે, સંઘર્ષ નહીં છે. આપણી પણ તૈયારી જોઈએ પોતાની. આ સંઘર્ષનો વારો જો આપણો આવે તો એનામાં આપણે પાછા પાના ન કરીએ. આપણા દીકરા દીકરીની સંઘર્ષ માટે તૈયાર કરીએ. થવું પડશે સાહેબ.
સર્વે સક્રિય થવું પડશે, સંઘર્ષ માટે તૈયાર રહેવું જ પડશે. સમય બહુ ખરાબ આવે છે. મેં પંજાબનો દાખલો આપ્યો 41%. 2030 સુધીની અંદર એ આખું પંજાબ અને હરિયાણા કેપ્ચર ન કરે તો નવાઈ પામવા જેવું નથી. 30 માં જ કહું છું.